નેતા બનવું હોય તો મજૂર થવું પડે, અને મજૂર બનવાની તૈયારી હોય તો જ અહીંયા આગળ બેસજો. અને કમ્પ્લીટ પ્યોર મજૂર બનશે ને તો 5 વર્ષ ભાઈ કેતનભાઈનું માઇક પકડવાની જરૂર નહીં પડે. નેતા બનવું હોય તો મજૂર બનવું પડશે. ભાજપના ઉમેદવારોને આ સલાહ અને સૂચના આપી છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે. જાહેર સભાને સંબોધતા કેતન ઇનામદારે દાવો કરતા કહ્યું કે જો પોતે ઈચ્છતા તો નગરપાલિકાની તમામ બેઠકો બિનહરીફ કરી દેત, પરંતુ બિનહરીફ કરતા મતદાન થાય તેને ઇનામદારે મહત્વનું ગણાવ્યું. ઇનામદારે કહ્યું કે જો મતદાન થાય તો ઉમેદવારોને મતની કિંમત, મતદાતાનું ઋણ સમજાય. એટલું જ નહીં, મંચ પરથી કેતન ઇનામદારે ભાજપ ઉમેદવારોએ એ પણ ચેતવણી આપી કે જો ચૂંટાયા બાદ ઉમેદવાર જનતાના કામ નહીં કરે તો તેનું રાજીનામું નહીં લેવામાં આવશે. હું જાહેરાતને તો બિનહરીફ બધી 24 થી કેટલી કરાઈ જાય, પણ ભાઈ તમને લોકો મજા ના આવે એટલે ના કરાય. તો પાછા અઠવાડિયું આપણે નીકળે કેવી રીતે? આપણે ચૂંટણી ચાલુ રાખવી. ચૂંટણી ચાલુ રાખવામાં એટલા માટે મજા આવે કે ચૂંટણી ચાલુ રહે તો લોકો મતદારો જોડે જાય, મતદારોનું ઋણ એમને ખબર પણ પડે કે અમને મત આપ્યા છે, અમને જીતાડ્યા છે, અને અમને જીતાડ્યા તમારે 5 વર્ષ આ લોકોના કામ કરવા પડે. એટલા માટે નહીં તારા 24માં તો કેટલાય ઘરના અમેથી આવીને કહેતા હતા ગોઠવી આપણે. પણ આમાંથી એક પણ જો ફેલ ગયો ને તો જાહેરમાં ફરી વખત આવી સભા કરીને તમને કે ત્યાં ચૂંટી લાવ્યા હતા પણ હવે નવરો જ નથી અને હું રાજીનામું લેવું. હાથે રાજીનામું લેવડાય. મજાક નહીં કરતો. તમારો સમય આપવો પડશે.